હવે સમાચાર અમદાવાદથી, જ્યાં NAACના ઇન્સ્પેક્શન મુદ્દે ગુજરાત યુનિવર્સિટીમાં રંગરોગાન ચાલુ કરાયું। સારો ગ્રેડ મેળવવા ગુજરાત યુનિવર્સિટીએ કરોડોનો ધુમાડો કર્યાનો આક્ષેપ સામે આવ્યો છે। યુનિવર્સિટીમાં ખંડેર સ્થિતિમાં તમામ બિલ્ડિંગમાં કરાયું છે કલરકામ। અલગ અલગ વિભાગમાં જવા માટેના સાઇન બોર્ડ પણ મૂકી દેવાયા છે। વિદ્યાર્થીઓ માટે નહીં પરંતુ NAACના ઇન્સ્પેક્શન માટે આ તોતિંગ ખર્ચો થયો હોવાનો આક્ષેપ છે। 10 વર્ષ બાદ ગુજરાત યુનિવર્સિટીમાં NAACનું ઇન્સ્પેક્શન 3 દિવસ 7 સભ્યની ટીમ આ ઇન્સ્પેક્શન કરશે। યુનિવર્સિટીના 200થી વધુ કર્મચારીઓને અપાયા છે બ્લેઝર। જ્યારે પ્રાથમિક સુવિધાઓના નામે મીંડું દેખાઈ રહ્યું છે। તમે જોઈ શકો છો કે ગુજરાત યુનિવર્સિટીની અંદર જ્યારે આપણે પ્રવેશ કરીએ છીએ તો અહીંયા કેટલું સાફ સફાઈ અને એ અત્યારે મેનેજમેન્ટ પ્રમાણે બધું દેખાઈ રહ્યું છે। સાઇન બોર્ડ દેખાઈ રહ્યા છે, તમામ પ્રકારના માર્ગદર્શક બોર્ડ અહીંયા બતાવવામાં આવી રહ્યા છે, પણ આ ફક્ત એક હંગામી ધોરણે ઊભું કરવામાં આવેલું સેટઅપ છે। તો ઇન્સ્પેક્શન સમયે જ ખંડ અધ્યાપકો દ્વારા દેખાવો કરાયા। અલગ અલગ 8 માંગને લઈને ગુજરાત યુનિવર્સિટી લાઇબ્રેરી બહાર દેખાવો યોજાયા હતા। 20 વર્ષથી વધુ જૂના ખંડ અધ્યાપકો સાથે અન્યાય થતો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે। યુજીસીની ગાઈડલાઇન પ્રમાણે પ્રોરેટા મુજબનો પગાર આપવાની તેઓની માંગણી છે। વર્ષ 2017માં જાહેરાત બાદ પણ ખંડ પ્રોફેસર્સને કાયમી ન કર્યાનો દાવો છે। સરકાર દ્વારા ગાઈડલાઇનનો સ્વીકાર થતાં લાભ ન આપ્યાનો આક્ષેપ છે। યુજીસીના પ્રોરેટા પગારની જે ગાઈડલાઇન છે, યુજીસીની એ ગાઈડલાઇન પ્રમાણે અમે આજે પોણા 2 લાખ રૂપિયા સુધીનો મહિને જે લોકો પગાર મેળવવા માટે હકદાર છે એ લોકો માત્ર 25,500 રૂપિયા જેટલો નજીવો પગાર મેળવી રહ્યો છે। એટલે કે ફૂલ ટાઈમમાં 16 લેક્ચર લે છે વીકમાં જે લોકો, એ લોકો 16 લેક્ચર માટે 3 થી 3.5 લાખ પગાર લે છે, અને અમે 9 લેક્ચર લેનારો વર્ગ અત્યારે હાલમાં ફક્ત 25,500માં કામ કરી રહ્યો છે।